જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં ભાજપના કાર્યાલય ઉપર સાંસદ મનસુખ વસાવાએ મીટિંગ યોજી હતી। ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો સાંસદ મનસુખ વસાવાએ કર્યો હતો। આ છોડ પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પરપોટાની જેમ ફૂટી નીકળેલા પરપોટાના પરપોટા ફૂટી જશે તેવી મનસુખ વસાવાનું નિવેદન। કોંગ્રેસ ઉપર તો દયા આવે છે, દિલ્હીમાં તેમને 0 સીટ મળી હતી। ભરૂચ જિલ્લાની જંબુસર પાલિકાની પેટા ચૂંટણી તેમજ આછોદ જિલ્લા પંચાયતની બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપના પ્રચાર અભિયાનને વેગ મળ્યો છે। સાંસદ સભ્ય મનસુખ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુરા ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર મહેશ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો। આ બેઠક 2 વર્ષ પહેલાં સદસ્યના નિધનથી ખાલી પડી હતી। વર્તમાન ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે। પ્રચાર સભામાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે બંને પાર્ટીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ છે। સાંસદ મનસુખ વસાવાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને તેમની હાર નિશ્ચિત હોવાથી બોખલાઈ ગઈ છે, જેના કારણે તેમણે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। ભાજપના નેતાઓએ આ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દિલ્હીમાં 3 ટર્મથી આમ આદમી પાર્ટીનું શાસન હતું, કેજરીવાલનું શાસન હતું અને જુઠ્ઠા લોકોનું શાસન હતું ને જુઠ્ઠું બોલે ને જોરથી બોલે લોકો એમનું જ માનતા હોય, પણ તે બહુ લાંબો ટાઈમ ચાલતું નથી। અમે જ્યારે કોઈ પણ મિટિંગમાં કે સભામાં જાહેરમાં કહેતા હતા, બહુ લાંબુ નથી ચાલવાનું અને તે પરિણામ જોયું કેવું કે કેજરીવાલ ખુદ મુખ્યમંત્રી હારી ગયા અને મંત્રીઓ પણ હારી ગયા ને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનવાની છે ને કોંગ્રેસ આપણને ઉલટી દયા લાગે છે। કોંગ્રેસને તો એક ખાતું પણ ના ખોલાઈ શકે, એક સીટ પણ ના આવી। આ તમે જો એક સમયમાં આ દેશમાં જબરજસ્ત મોટું સામ્રાજ્ય હતું કોંગ્રેસનું, આખા દેશમાં ખૂણે ખૂણે જાહો જલાલી હતી, એ કોંગ્રેસ પણ સાવ ખતમ થઈ ગઈ અને આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે, આવનારા દિવસોમાં એ ક્યારે પણ એ બેઠી થવાની નથી, કારણ કે એમની પાસે કોઈ વ્યૂહરચના નથી, એમની પાસે કોઈ નેતૃત્વ નથી અને કેજરીવાલ જેવા શોબાજી કરે નેતૃત્વની, આપણા મોદી સાહેબની સરખામણી કરવા કે અમિત શાહની સરખામણી કરવા, પણ એ મેળ ના ખાય। આજે સામે આખા દેશની અંદર આપણે ચિત્ર જોયા, ગુજરાતમાં પણ આપણે ત્યાં પણ જો અહીંયા આમ આદમી પાર્ટીના લોકો થોડા પહેલાં પાણીમાં પરપોટા ઉઠે ને થોડા ઉછાળવાનો પ્રયત્ન કરે, પણ તે તરત જ પાછા પાણીમાં પ્રવાહમાં ભળી જાય છે। આજે એ સ્થિતિની અંદર આપણે જંબુસર નગરપાલિકાની ખાલી પડેલી સીટની આ ચૂંટણી છે। અમે હમણાં રમેશભાઈ જે વાત કર્યું એ પ્રકારે કે ત્યાં પૂર્વ ધારાસભ્ય મહેશ સોલંકી અને બીજા 4 કે 5 કાર્યકર્તા હતા, એમની કાર્યકર્તાને